જવાનું છે સિક્કા ને એવું. હવે ચોકલેટ ઉડાવવાની છે. બેન ગરમી થાય કે આવી રીતે છે ને શ્રીમંતની બધી વિધિ હોય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે, કેમ કે આજે અમારે જવાનું છે શ્રીમતમાં. તો શ્રીમત કોનું છે તમને કહું, મારા માસીજી આહુ ના છોકરીનું છે. તો એના શ્રીમતમાં જવાનું છે. તો આજે અમારા ગામડામાં કઈ રીતે શ્રીમત થાય, એમ કહેવાય કે બેબી શાવર થાય, તો એ આજ તમને છે ને બધી વિધિ દેખાડી. તો તમે બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હા, અમારે જવાનું હતું ને એ પહેલાં તો બેનને એ વૈયા ગયા, કેમ કે બેનને એને જવાનું હતું બીજી જગ્યાએ. તો પતુભાઈને બધા વૈયા ગયા છે ઈકો લઈને, અને અમારે જવાનું છે શ્રીમતમાં. તો હાલો ફટાફટ હવે જઈએ. અમારા પૂજાબેન તો હજી રેડી થાય છે, ઈ રેડી થઈ જાય ને પછી જવાનું છે. કેમ બા? જય માતાજી. જય માતાજી. કેમ પર જવાનું? શ્રીમતમાં જવાનું ને? હા, જાવું છે હવે. અને અમારા પૂજાબેન જો બધાય કરતા વાર લાગે ને તો આ પૂજાબેન ને કેમ આ ખજાનો ખોલો આવવાનું છે કે નહીં આવવાનું? હા શું તા ત્યાર હું લો થયા જવા હાટું હે? ચાલો ફટાફટ હવે રેડી થાવ. ડોકે ને આન તે ને રેડી થાય છે, સમજો થાય છે ને સામાન બધો લઈને. હાલો રેડી થાવ ને કે પછી રિક્ષા નહીં મળે હો. અમારા પૂજાબેન પણ મસ્ત મજાના રેડી થઈ ગયા. કેમ પૂજાબેન રેડી ને? હવે કઈ બાકી નથી થઈ ગયું ને? તો વાંધો નહીં. તો હવે છે ને જઈએ છીએ મારા બાવણું દે, કેમ કે મારે પૂજાબેન ને અને મારા બાને 3 જણાને જવાનું છે શ્રીમતમાં. શું લીધું ઠેલીમાં દેખાડો પહેલાં? શું લીધું? ચોકલેટ. તો ચોકલેટને ઠેલી લીધી ને સિક્કા લીધા કા? એવી રીતનું છે, કેમ કે ના ચોકલેટો ને એવું બધું ઉડાડવાનું હોય ને સિક્કા ને એવું બધું ઉડાડવાનું હોય ને, એટલે એવું બધું લીધું છે. ચાલો ફટાફટ હવે જઈએ. મારા બાવનું દઈ દઈને એટલે હાલતા થઈ જાય, કેમ કે આજે અમારે જવાનું છે રિક્ષામાં. રિક્ષા હાટ મળે તો સારું. રિક્ષામાં જવાનું હોય ને ત્યારે અમારે આવું જ થાય. રિક્ષા મળે જ નહીં, મળે જ નહીં. કેમ બા? મારા બા ઠાકી ઠાકીને બેસી જાય એવું છે. એવું છે. હાવ હવાર વેલા મળે, હવે અત્યારે ન મળે એવું છે. તો હવે ઘડીક બેઠીએ. ફેમિલી હવે 2 કલાક થઈ હજી રિક્ષા ને મળતી. મારા બા ખીજમાં આવી જાય. મારા બા રિક્ષા ઊભી રાખવી કોઈ લેતું નથી, કેમ કે છે ના જાતા ન હોય, થોડુંક આઘું થાય અહીંથી દયાળ. તે રિક્ષા ઊભી જ નથી જાતી હોય ને, એ પછી આખી પેક ભરીને જાતી હોય, એવી રીતનું છે. તો રિક્ષા મળે તો સારું, નકા પોપટ થઈ જાય એવું લાગે છે. ફાઇનલી ફેમિલી પહોંચી જાય છે અમે દયાળ ને. આજ તો સાધન મેળવું નહીં. ને અત્યારે કેટલા વાગે તમને કહું? 12 વાગ્યા. 12 કેટલા વાગ્યાની કહું વાત? 10 વાગ્યાની વાત 12 વાગ્યા. ત્યાં સુધી રિક્ષાની વાટ જોઈને પછી મેન રિક્ષા મળી ને હવે અત્યારે હાલતા થઈ ગયા છે ને. હજી તો એ થોડુંક હાલવું પડે એમ છે, કેમ કે આમાં ગામમાં અંદર છે. મેં હજી જોયું નથી, મારા બાવે નથી જોયું, કેમ કે મારા બાનું પિયર છે આ દયાળ. તો એને નથી ખબર કે ક્યાં છે એવું છે, કેમ કે એનું માતાજીનું મઠ છે ને ના રાખેલું છે એનું શ્રીમતનું કામ. તો ફટાફટ હવે હાલતા થઈ જાય. મારા બાદ જો દોડવા મળે. પૂજાબેન વનવગડામાં દોડવા માંડો કા? હજી આગું છે ભાગો. આવું તો ક્યારેય નથી થયું, આ પહેલી વાર આવું થયું. આવું જવા જો. ફાઇનલ ફેમિલી પોગી જાય છે જ્યાં શ્રીમત છે ને ત્યાં પોગી જાય છે. તો નાઈ ધોઈને રેડી થઈ જાય ને પગલા ભરવાનું છે ને. મારે પગલા ભરવાનું ચાલુ થઈ ગયું છે. આવી રીતે છે ને ગોપારી અને રૂપિયો મૂકે એના ભાભી હોય ને આવી રીતે છે ને પગલા ભરે છે. મારા નણંદ થાય, મારા માસીજી આવું છોકરી એટલે મારા નણંદ થાય ને. તો આ છે મારા માસીજી આવું ને એની છોકરી શ્રીમત છે, એવી રીતનું છે. તો આવી રીતે છે ને પેલા બધું પાથરના પથ્થર છે ને હાલતા જાય, એવી રીતે છે ને પગલા ભરવાના હોય. હવે છે ને આવી રીતે સુંદરી હોય તો સુંદરી રાખવાની, એટલે તડકો ન લાગે. અને આવા એક રિવાજ હોય એમ, મતલબ. તો આ છે ને એના સાસુમાં હે ને ઓલા અમારા માસી છે એમ, મમ્મી અને એના સાસુમાં એવી રીતે છે ને પકડે છે બેનને. અને પગલા ભરવાનું ચાલુ થઈ ગયું, કેમ કે જ્યાં સુધી એનું મઢ ન આવે ને ત્યાં સુધી એના પગલા ભરવાના હોય, એવી રીતે હોય. ને વાહે છે ને નણંદુ હોય ને એ હોપારીને રૂપિયા વીણતા જાય, એવી રીતે અહીંયા છે ને અમારા ગામડામાં રિવાજ હોય. આ હાથન એના ભાભી છે, આ હાથન એના ભાભી છે અને આ હાથન ભાભી છે. આ ત્રણે એના ભાભી છે કા? હવે મૂકે રાખો ફટાફટ. મતલબમાં એવું હોય કે હેઠે નહીં હાલવાનું, આ પાથરણું હોય ને એમાં જ હાલવાનું એમ, જેનું શ્રીમત હોય ને એમ. તો આવી રીતે છે ને હોપારીને આમ જો મૂકી દીધું. હવે એને માથે પગ મૂકતો જવાનું એમ, એવી રીતે હાલવાનું. આમ જો ગીત ગાવાનું ચાલુ થઈ ગયું. જો અમે મારા બાવે જો ઓલું પકડ્યું છે
ગીત ગાય મારા બા ને બધા. આ બધું છે ને એનું ભાવ્યું છે તો બધા કે મારો ટુકડો લઈ જાવ જો બધાને છે ને પોપારીને મૂકવાનો હોય બધું ભાવ્યું ને તો આવી રીતે હોય આમ જો કોણ મળી જાવ જો જો કેમ છે સારું છે ને તો વાંધો નહીં. અમારા માસી આવી ગયા છે શ્રીમતમાં કા તો આવું જ પડે ને કા બેન ના શ્રીમતમાં ના ઘેર અમે હજી આગળ આવ્યા છીએ. આજ અમારું મોડું થઈ ગયું રિક્ષા નથી મળતી તો હવે છે ને અત્યારે પેલા શ્રીફળ ઉતારે છે આમ જો આ શ્રીફળ છે ને બેન એ શ્રીફળ ઉતારશે ને એવી રીતે બધી વિધિ હોય અહીંયા. મારે પણ રૂપિયા ને એવું મૂકવાનું છે સિક્કા ને એવું તો નાખી દે. આમાં છે ને ઘડીક ઘડીક બધું ભાભીનો વારો આવે એવી રીતે છે તો હું પણ ભાભી થાવ એટલે મારે પણ નાખવાનો હોય તો સિક્કો અને ગોપારી ને એવું બધું મૂકવાનું હોય. હવે આવડા બધાનો વારો આવી ગયો તો પાછા બધા ઘડીક ઘડીક મૂકે ને તો સારું પડે એમ કે કોઈ ઠાકે નહીં એમ તો બધું ભાભીનો વારો આવે. હવે ચોકલેટ ઉડાડવાની છે. હવે છે ને 4 ભાઈઓ હોય તો એને પકડવાનો હોય. આ એના એક ભાઈ છે એક આ એના ભાઈ છે બધા ભાઈઓ છે ને સુંદરી પકડી છે. જરાક આગળ વાર આવી જાવ બેન તડકે આવી જા તમને કા વાર આવી જાવો બેન તડકા વહી આવ્યા આગળ આવું છે. ઘડીક છે ને બે એના 4 ભાઈઓ હોય ને એ પકડે સુંદરી એમ તો આવી રીતે છે ને બધી વિધિ હોય અમારા ગામડામાં છે ને આવી રીતે બધું હોય. આવી ગયો મારો બાનો વારો કાબા મારો બા પકડાવે બેન ને આવી રીતે હોય. આ સાઈડ છે ને એના સાસરિયા વાળા હોય આ સાઈડ એના પિયરિયા વાળા હોય એવી રીતે છે ને બે ઠેકાણેથી બેન ને પકડવા લાગે શ્રીફળ. આમાં ખોળા ને બધી વસ્તુ હોય ને આ ભાઈ અમારા વિડિયો જોવે કા ઈ કે મને લઈ લેજો હે તમે જોવો હે થેન્ક યુ અહીંયા એમ કે બધા સબસ્ક્રાઇબર મિત્ર મળી જાય એટલે મજા આવે. હવે છે ને નારિયેલ આવી રીતે ઉતારે આવી અમારે અહીંયા વિધિ હોય એવી રીતે રસમ હોય આવી રીતે અમારે કે નારિયેલ ઉતારવાનું હોય. જ્યાં નારિયેલ ને છે ને આમ ઘા કરવાનું હોય ઈ આ ચોકલેટ ઉડાડે આમ જો. હા ફાઇનલી ફેમિલી મઢે પહોંચી ગયા છે. આ એવડાનું મઢ છે તો અહીંયા શ્રીમતની બધી વિધિ ને એવું બધું કરવાનું હોય. તો હવે છે ને આવી રીતે કળશો ઉતારે માતાજીને મઢે આવે ને ત્યારે તેના ભાભી કળશો ઉતારે પાણીનો પગલા ભરી ગઈ ને પછી ઓળો ખોળો કરવાનો હોય. તો કઈ રીતે ઓળો ખોળો કરે તમને દેખાડું જો એવી રીતે ઓળો ખોળો કરવાનો હોય. આ એના નણંદ છે તો ઈ એને બધું આવી રીતનું હોય ને બધી વસ્તુ ઈ ખવડાવે. આ આને ખવડાવે ને આ આને ખવડાવે એમ હામ હામ ખવડાવવાનું હોય. આવી રીતે શરીમત ની વસ્તુ છે ને બધી આમાં હોય તો આ એ નણંદ ને આપી દીધું બેન પછી આ એ નણંદ છે ને એના ભાભી ને આપી દે. આવી રીતે છે ને ઓળો ખોળો થાય અમારા અહીંયા ગામડામાં જો આવી રીતે આવી રીતે ઓળો ખોળો કરે. ઓળો ખોળો કરી નાખ્યો ને હવે છે ને એમ કહેવાય કે શું કહેવાય ને ઢોલું મારવાનું હોય. હવે એવા રિવાજ હોય તો આવી રીતે છે ને એના દેરવે પણ લાલ હાથ કરી નાખ્યા છે કંકુ વાળા ને બેન ને પણ હાથ કરી નાખ્યા. ભાભી છે ને ઓલા બેન છે ને ઈ એના દેર ને મારશે એના દેર છે ને એના ભાભી એના ભાભી મારશે એવી રીતે છે ને કરશે જો ભાભી મારશે દેર ને હું દાતે મારશે આગળ આવા રિવાજ હોય અમારે સમજો. હવે ભાકુબેન તમે ઊંધા હવે ભાકુબેન ને મારવાનું બધા જોતો છે બધા શીખવાડે તાણી તાણી માર જાય. આવી રીતે છે ને એમ કહેવાય કે ઓળો ખોળો થાય ને આવી રીતે છે ને શ્રીમંતની બધી વિધિ હોય તો તમને આ વિડીયોમાં દેખાડી દીધી. કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. ખોળો ખોળો થઈ ગયો અને ધોલું પણ મારી લીધી. હવે છે ને ખોળો છે ને એના ભાભીને આપી દીધો. આવી રીતે હવે તમારે રાખવાનું એમ ને. હાલો બેન નું છે ને શ્રીમત નું કામ થઈ ગયું પૂરું. રેડી બેન ગરમી થાય કે ગરમી થાય ગરમી થાય બસ છે ને પગે લાગી લેવાનું અને બસ શ્રીમત નું કામ થઈ ગયું કમ્પ્લીટ. આવી રીતે છે ને શ્રીમત હોય ને એટલી બધી રાખડી હોય તો હાથ રાખડી છે એમ તો એટલી બધી રાખડી આવી કેમ કે પૈસા અમુક અટાણે પૈસા આપે રાખડી આપે એવી રીતે હોય. તો શાંતિની રાખડી હોય ને એ શ્રીમત હોય ને
એને બાંધવાનું હોય, એના નણદુ છે ને એના ભાભીને બાંધે એમ શ્રીમત હોય. એટલે મેન ગરમીમાંથી બહાર નીકળ્યા. હવે મારા બા ખોવાય કેમ જબા છે મારા બા કાંક બેહવા વયા જાય ને અમે છે ને ઓળખોળો થતો ના હતા. હવે ગોચી ફેમિલી જમી લીધું ને હવે જવાનું છે. આવજો. હા હો તમે પણ આવજો હો ને. હા એ ઢીંગુ ઢીંગુ તો ફેમિલી હવે અહીંયા જમી લીધું ને હવે જવાનું છે આમ બીજી જગ્યાએ. તો હવે ના જાય ફેમિલી. હવે આવી ગયા છીએ અમે માસીની વાડીએ હાલીને. આમ જો અમારા હાટું જમરૂ ખાંભે અહીંયા આવે એટલે જમરૂ ખાંભા માટે કા. હા લે અમારા પૂજાબેન પણ આવ્યા. આવો બધા જમરૂ ખાવા મસ્ત મસ્ત. આમ જો કેટલા મસ્ત છે. ઠેલી લેવી જો એમને નહીં માય. તો ફેમિલી છે ને જમરૂખ ખાંભા મળીએ કેમ કે માસીના છે ને જમરૂખ ઘણા બધા છે. માસીને ઘરે ઘણી વાર બેઠા જમરૂખ ને આંબી લીધું. હવે અમે જઈશી ઘરે. કબા ઘેર જઈને હવે આજ મજા આવી ગઈ કા. તમને મજા આવી ગઈ ને આટો મારીને. ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયા છે અને આજ તો હાવ તપી એટલા ગયા ને હાવ જાવજો ગરમાહટ બહુ થતો કાબા. તમારા બા જો હવે પાણી ભરે છે કેમ કે હાથ પગ ધોવાના છે ને પૂજાબેનને નાવા જવાનું છે કે એવું છે. મારે પણ હવે નાવા જવાનું છે. તો હાલો ફટાફટ હવે ઘરનું કામ બાકી છે તો ફટાફટ હવે કરી નાખીએ ને બસ. હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો ભાઈ બેટા. સી યુ.